તો બનાસકાંઠાના ધાનેરામાં નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે। નેશનલ હાઈવેની બેદરકારીના પાપે ખાડામાં ગાડી ફસાઈ હતી। 1 કલાક ગાડી ખાડામાં ફસાઈ જતા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। સારવાર અર્થે જઈ રહેલી મહિલાનું ખાડામાં ફસાઈ જતા મૃત્યુ નીપજ્યું। સમયસર મહિલાને સારવાર ન મળતા મૃત્યુ નીપજ્યું। ધાનેરા રેલવે ઓવરબ્રિજની નીચે પડેલા ખાડા મોતના ખાડા બન્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું। વીંછીવાડી ગામની વૃદ્ધ મહિલાનું તંત્રના પાપે મૃત્યુ નીપજ્યું છે। ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। છેલ્લા 1 વર્ષથી ધાનેરામાં ચાલી રહ્યું છે ખાડારાજ। ટ્રાફિક પોલીસના જવાન દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નથી કરાતી। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ એ ખાડાનું કામ કાચો માલ લાવીને કરવામાં આવે છે અને એવું 10 થી 12 વખત એ કાચો માલ લાવીને કામ કરવામાં આવે છે, છતાં પણ એ ખાડા પડેલા જ હોય છે। એના કારણે ગઈકાલે પણ એક વૃદ્ધ માજીની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। તો હોસ્પિટલ આવે એના પહેલાં પણ એ ખાડાની ટ્રાફિકની જામ વધારે થવાના કારણે એ જ માજીનું મૃત્યુ એ ખાડાના કારણે ત્યાં આગળ થઈ ગયેલું છે। તો અમારે તંત્રને એક રજૂઆત કરવી છે કે આ વારંવાર જો ખાડાનું નિરાકરણ નહીં આવે તો આવું અનેક મૃત્યુ થશે અને એની જવાબદાર પછી તંત્રને રહેવું પડશે। જો આવું વારંવાર કહેવા છતાં પણ જો આનું કામ ન થાય તો પછી અમે આવનારા સમયની અંદર યા વધારે ભીડ કરી અને પ્રજાને બોલાવીને એનું આગળનું કોઈ કાર્યવાહી અમે કરીશું। શારદાબેનનો કરશનપુરીનું ખરેખર જે અવસાન થયું છે એ અવસાન છીંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે। એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત। રોડમાં જે ખાડા ખૂબ પડ્યા છે, ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે મારી બસી હોત ને ટ્રાફિક થોત ને ખૂબ। એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારીને એનો કોઈક સુવિધા કરે। તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ને કે આ થોડું વિચારે કોઈ ડિલિવરી વાળો કેસ છે, કોઈ એક્સિડન્ટ વાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ। અમારે તો એ ભાગમાં લખ્યું તો થયું પણ કદાચ ન ખાડા હોત તો અમારે માજી બચી હોત એમ।